કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 6માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4ની અંદર સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 11 ભૂમિ સ્વરૂપો, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો ધોરણ 6માં સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 11 છે ભૂમિ સ્વરૂપો, જેમાં પ્રશ્ન નંબર 1 છે। નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને અહીંયા જે બોક્સ આપેલું છે તેમાં લખવાનો છે। જેની અંદર મિત્રો પહેલો વિકલ્પ છે ખંડ પર્વત, તો નીલગિરીનો થાય તો ગેડ પર્વતનું ઉદાહરણ 1 તો તેમાં આવશે હિમાલય, તો આપણે અહીંયા અ છે એ ખાનામાં લખીશું। બીજું, નીચેનામાંથી કયું વિધાન પર્વતોનું મહત્વ દર્શાવે છે? તો આપણો જવાબ આવશે ડ, ઉપરોક્ત ત્રણેય। 3, આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ લાગે તો પર્વતીય ઉચ્ચ પ્રદેશ, તો તેમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ લાગશે, એટલે કે બ જવાબ સાચો છે। 4, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો આપણો જવાબ આવશે બ, ઘસારણના મેદાન, લંબારડી મેદાન એ સાચું નથી, બાકીના વિધાનો છે એ સાચા છે। 5, નીચેનામાંથી કયું વિધાન મેદાનના મહત્વને લાગુ પડતું નથી? તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે ડ, ભારતની કુલ 10મા ભાગની વસ્તી માટે રહેઠાણ સ્થાન છે। 6, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો ખીણ, તો પિરોટીન એ સાચું નથી। 7, બંગાળના ઉપસાગરમાં કયા ટાપુ સમૂહ આવેલા છે? જવાબ આવશે અંદમાન અને નિકોબાર। 8, બે જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને નીચેનામાંથી શું કહે છે? તો એને સમુદ્ર ધુની કહેવાય। 9, માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્ય માટે યોગ્ય જગ્યા કઈ છે? તો જવાબ આવશે બ, ફળદ્રુપ મેદાનો। 10, નીચેનામાંથી કયો પર્વતનો પ્રકાર નથી? જવાબ આવશે ડ, પર્વત પ્રાંતીય। પ્રશ્ન 2, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખલિયા પૂરો। જેમાં પહેલો પ્રશ્ન છે પૃથ્વીની સપાટીના આશરે ખલિયા વિસ્તારમાં પર્વતો આવેલા છે, તો 26% આવશે। 2, ભારતનો સાતપુડા ખલિયા પ્રકારનો પર્વત છે, તો ખંડ પર્વત છે। 3, ચારે બાજુ પર્વતમાળાઓથી ઘેરાયેલું ભૂમિભાગને ખલિયા ઉચ્ચ પ્રદેશ કહે છે, તો આપણો જવાબ આવશે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ। 4, સરેરાશ સમુદ્ર સપાટીથી ખલિયા ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે, તો આપણો જવાબ આવશે 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા। 5, હવાંગહોનું મેદાન ખલિયા પ્રકારનું મેદાન છે, જવાબ આવશે નિક્ષેપણનું। હવે આપણે પ્રશ્ન 3 ઉપર જઈશું, જેમાં નીચે આપેલા પર્વતોના નામનું તેમના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો। તો અહીંયા તમને ઉદાહરણ આપેલા છે, જેમાં પહેલું છે ગેડ પર્વત, તો એ હિમાલય ખંડ પર્વતમાં સાતપુડાનો પર્વત આવશે। જ્વાળામુખી પર્વતમાં બેરન પર્વત આવે। અવશિષ્ટ પર્વતમાં પારસનાથનો પર્વત આવશે। એના પછી મિત્રો આગળનું ઉદાહરણ આપણે જોઈએ તો ગેડ પર્વતમાં આલ્પ્સ, ખંડમાં વિંધ્યાચલ, જ્વાળામુખીમાં ગિરનાર અને અવશિષ્ટમાં અરવલ્લીનો પર્વતનો સમાવેશ થાય છે। પ્રશ્ન 4, નીચેના ચિત્રો ઓળખી સાચો જવાબ આપો। મિત્રો અહીંયા જે ચિત્ર પહેલું છે એ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ છે, બીજું ચિત્ર છે ખંડીય ઉચ્ચ પ્રદેશ છે, અને ત્રીજું ચિત્ર છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ છે। પ્રશ્ન 5, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો। પહેલું છે સામુદ્ર ધુની, તો સામુદ્ર ધુની એટલે બે વિશાળ જળવિસ્તારોની જોડતી સાંકડી જળપટ્ટી હોય એને સમુદ્ર ધુની કહે છે। બીજું ટાપુ, ચારે બાજુથી જળવિસ્તારથી ઘેરાયેલો હોય તેવો ભૂમિભાગને ટાપુ કહે છે। અખાત, ત્રણેય બાજુથી ભૂમિત ઘેરાયેલો હોય તેવા જળવિસ્તારને અખાત કહે છે। ઉપસાગર, ઉપસાગર એટલે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ, તે ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવા આકાર ધારણ કરે છે। ભૂશિર, જળભાગમાં ફેલાયેલી ભૂમિના લંબાત્મક છેડાને ભૂશિર કહે છે। પ્રશ્ન 6, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યોમાં લખો। જેમાં પહેલો પ્રશ્ન છે ભૂમિ સ્વરૂપ કોને કહેવાય? તો મિત્રો ભૂમિ સ્વરૂપ એટલે ભૂપૃષ્ઠના વિવિધ રૂપો, સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈ આવેલા વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળા ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે। બીજો પ્રશ્ન છે પર્વત એટલે શું? તેના મુખ્ય પ્રકારો કયા છે? જવાબ,
પર્વત એટલે એવો ભૂમિભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે 900 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય, જેનું ભૂતલ મોટે ભાગે નીચા ઢોળાવવાળો હોય અને જેના માથાનો ભાગ સાંકડા શિખરો રૂપે ઊંચે ઉપસેલો હોય. પર્વતના મુખ્ય 4 પ્રકાર છે, જેમાં ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વતનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 3 છે, મેદાનોની રચના કેવી રીતે થાય છે? જવાબ: સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન કહેવામાં આવે છે. દુનિયાના મોટાભાગના મેદાનો નદીઓએ પાથરેલી માટી અને કાંપમાંથી બન્યા છે. આ ઉપરાંત કેટલાક મેદાનોની રચના પવન, જ્વાળામુખી અને હિમ નદીઓ દ્વારા થાય છે. ચોથો પ્રશ્ન છે, મેદાન પ્રદેશ કરતાં પર્વતીય પ્રદેશ પર વસ્તી કેમ ઓછી હોય છે? જવાબ: પર્વતીય પ્રદેશોમાં સડક માર્ગ અને રેલ માર્ગ વિકસી શકતા નથી. તેથી આવા વિસ્તારોમાં મોટા શહેરો કે ઉદ્યોગો સ્થપાઈ શકતા નથી અને પર્વતીય પ્રદેશોમાં ખેત ઉત્પાદન માટે ફળદ્રુપ જમીનોનો પણ અભાવ હોય છે. આથી પર્વતીય પ્રદેશમાં વસ્તી ઓછી હોય છે. પ્રશ્ન 5, ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચે તફાવત જણાવો. તો મિત્રો, ઉચ્ચ પ્રદેશ એની વાત કરીએ તો સમુદ્ર સપાટીથી 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ભાગને ઉચ્ચ પ્રદેશ કહે છે. જ્યારે મેદાન તો સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા ભાગને મેદાન કહે છે. ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પશુપાલન માટે મહત્વના છે, જ્યારે મેદાની પ્રદેશ કૃષિ માટે ઉપયોગી છે. ઉચ્ચ પ્રદેશ પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યા છે, જ્યારે મેદાનોમાં મોટા શહેરો અને ઉદ્યોગોનું નિર્માણ થયું છે. પ્રશ્ન 7, ટૂંક નોંધ લખો, જેમાં પહેલું છે પર્વતોનું મહત્વ. જવાબ: દેશની સરહદ પર આવેલા ઊંચા પર્વતો કુદરતી દિવાલ બનીને સરહદની સુરક્ષા કરે છે. પર્વતોના વિશેષ સ્થાનની આબોહવા પર નોંધપાત્ર અસર થાય છે. દાખલા તરીકે હિમાલય પર્વત શિયાળામાં ઉત્તર તરફથી ફૂંકાતા હિમ જેવા ઠંડા પવનોને અટકાવી ઉત્તર ભારતને અતિશય ઠંડી સામે રક્ષણ આપે છે. પર્વતો ભેજવાળા પવનોને આગળ વધતા અટકાવે છે અને વરસાદ લાવવામાં ઉપયોગી નીવડે છે. પર્વતો નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનો રચાય છે. ભારે વરસાદવાળા ઊંચા હિમાંચ્છિત પ્રદેશમાંથી બારેમાસ વહેતી નદીઓ સિંચાઈ, જળવિદ્યુત, મત્સ્ય ઉદ્યોગ અને વહાણવટા માટે ઉપયોગી બને છે. કેટલાક પર્વતોમાંથી અનેક પ્રકારના ખનિજ પણ મળી આવે છે. પર્વત ઉપર ઊંચાઈ આવેલા કેટલાક સ્થળો હવા ખાવાના સ્થળ તરીકે ઉપયોગી છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ અને પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદ રૂપ છે. પ્રશ્ન નંબર 2 છે, ઉચ્ચ પ્રદેશનું મહત્વ. જવાબ: લાવાની ખાડી ફળદ્રુપ જમીનથી બનેલા ઉચ્ચ પ્રદેશોમાં કપાસનો પાક સારો થાય છે. પ્રાચીન નક્કર ખડકોના બનેલા ઉચ્ચ પ્રદેશોમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું વગેરે કિંમતી ખનિજ મળી આવે છે. દાખલા તરીકે ભારતના છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશમાંથી અનેક ખનિજો મળી પણ આવી છે. ઉચ્ચ પ્રદેશોના ઘાસવાળા ઢોળાવો પશુપાલન માટે સારી અનુકૂળતા પણ ધરાવે છે. કેટલાક ઉચ્ચ પ્રદેશો પ્રવાસન ઉદ્યોગ અને ફિલ્મોની શૂટિંગ માટે બહુ અનુકૂળ હોય છે. પ્રશ્ન મિત્રો 8 છે, તમારા જિલ્લામાં કયા પ્રકારના ભૂમિ સ્વરૂપો જોવા મળે છે તે લોકોને કઈ રીતે ઉપયોગી છે? મિત્રો, જવાબ લખીશું. અમારા જિલ્લામાં મેદાન પ્રદેશ આવેલા છે, જે વાહન વ્યવહાર માટે, ખેતી માટે અને ઉદ્યોગોના વિકાસ માટે ઉપયોગી છે. અમારા વિસ્તારમાં ડુંગરાળ પ્રદેશ પણ છે, જે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામ્યા છે. પ્રશ્ન નંબર 9, નીચે આપેલ ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવો. મિત્રો, અહીંયા તમને વિગત આપેલી છે, જેમાં હિમાલય દર્શાવવાનો છે, અંદમાન અને નિકોબાર ટાપુને દર્શાવવાના છે, કચ્છનો અખાત, ગંગાનું મેદાન અને માળવાનો ઉચ્ચ પ્રદેશ દર્શાવીશું. તો અહીંયા મિત્રો આ ભારતનો નકશો છે, જેની અંદર આપણે આ જે છે ભાગ એ કચ્છનો અખાત, અહીંયા કચ્છનો અખાત છે, બરાબર. એટલે કે તમારે જે આ 2 ભાગ છે ત્યાં લીટું કરેલું છે, ત્યાં આ જે છે હિમાલય છે, આ ગંગાનું મેદાન છે, આ માળવાનો ઉચ્ચ પ્રદેશ આવે છે અને જે આ પ્રદેશો છે એ અંદમાન અને નિકોબાર ટાપુઓના છે. પ્રશ્ન 10, નીચેના શબ્દો ચોરસમાં કેટલાક પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશોના નામ છુપાયેલા છે તે શોધીને લખો. તો અહીંયા મિત્રો તમને આપેલું છે, તેની અંદર આપણે જોઈએ તો હિમાલય છે પર્વત, આલ્પ્સનું મેદાન છે, રોકીસ પર્વતમાળા છે, નીલગિરી પર્વતમાળા છે, બેરન ટાપુ છે, ગિરનાર પર્વત છે, બરાબર. પછી પારસ
પારસનાથ, પછી હવાંગહો, ગંગા, યમુના, તિબેટ, બરાબર. તો ચાલો આપણે જોઈએ. જો અહીંયા વિંધ્યાચલ, નીલગિરી, હિમાલય આ પર્વતો છે, ગંગા, યમુના, આલ્પ્સ અને સાતપુડા. પછી ગિરનાર, પારસનાથ, રોકીસ, રાજમહલ, બેરન અને તિબેટ આ રીતે આવશે. વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારા પાઠ નંબર 11 છે તેનું સંપૂર્ણ સ્વઅધ્યયન પોથીના પાઠનું સોલ્યુશન. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ચાલો મિત્રો, વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.